જય મૂળ નિવાસી સાથીઓ, હું ગુંજાભાઈ દાપડા ઉર્ફે પંકજ દાપડા જે લોકસભાને લઈને જે ચૂંટણી અમરેલી જિલ્લાની અંદર બહુજન મુક્તિ પાર્ટીના માધ્યમથી જે ટિકિટ મળી અને જે લડવામાં આવ્યું, સાથીઓ ઘણા બધા લોકોને એવું કદાચ લાગતું હોય છે કે જે બોલવું જોઈએ એ ઈવીએમના સંદર્ભમાં જવાબ ન આવ્યો। તો સાથીઓ આખિરકાર જે મરી હુઈ કોંગ્રેસને ફરીથી ઈવીએમના માધ્યમથી જીવિત કરી દીધી। ખતરો જે હતો તો લોકોને એવું લાગ્યું છે કે ખતરો ટળી ગયો છે। હકીકતમાં ખતરો ટળ્યો નથી, ખતરો કાયમેક માટે છે, જ્યાં સુધી ઈવીએમ રહેશે ત્યાં સુધી। તો સાથીઓ ઈવીએમની અંદર ગડબડી થઈ, કઈ રીતે ગડબડી થઈ, કઈ રીતે કરવામાં આવી, જે એમનું સબૂત જે ડાટા કહેવામાં આવે છે એ સંગઠનના માધ્યમથી અને પાર્ટીના માધ્યમથી મળ્યું નથી। કોશિશ ચાલુ છે કે તમામ જિલ્લાઓના ડાટા મળે અને ઈવીએમના માધ્યમથી ફરીથી આંદોલન ઘોષિત થાય અને ઈવીએમની અંદર કેટલી ગડબડી કરી એ આવનારા સમયમાં માન્ય શ્રી વામન મેશ્રામ સાહેબ રજૂ કરશે। તો એ માધ્યમથી ફરીથી પછી એ વાતને લઈને હું પણ એ વાતને રજૂ કરીશ, કારણ કે અત્યારે કોઈ એ વસ્તુનું સબૂત નથી આવ્યું અને ડાટા નથી મળ્યા, એટલે એના પ્રમાણમાં હું કહી નથી શકતો કે કઈ રીતે ઈવીએમની અંદર ગડબડી થઈ છે એ ફાઇનલ છે, પણ કઈ રીતે થઈ અને ઓછી થઈ વધારે થઈ, જે રીતે પણ થઈ છે ગડબડી થઈ છે ફાઇનલ છે। કારણ કે જે લોકો ઈવીએમના વિરોધમાં બોલતા હતા એ લોકોને ટુકડાઓ આપી દીધા। ઉત્તર પ્રદેશમાં ટુકડા આપ્યા, બિહારમાં, મહારાષ્ટ્રમાં, ઘણા બધા રાજ્યોની અંદર જે લોકો થોડું થોડું ઈવીએમના વિરોધમાં બોલવા માટે તૈયાર હતા, થોડું થોડું ઈવીએમના વિરોધમાં બોલતા હતા, એ લોકોને ફરીથી ક્ષેત્ર લેવલની પાર્ટીના માધ્યમથી રાખી દીધા। અને મને એવું લાગે છે કે હજી ઈવીએમના વિરોધમાં અગર આવનારા સમયમાં નહીં બોલે અને ઈવીએમના માધ્યમથી અગર કોઈ આંદોલન તૈયાર નહીં થાય અને નહીં કરે તો આવનારા સમયની અંદર પણ ફરીથી એ પરિસ્થિતિ નિર્માણ થશે। કારણ કે મામલો શાંત પાડ્યો છે, ઠંડો પાડ્યો છે, બાકી એમાં કોઈ પરિવર્તન નથી થયું। એક વિદેશની જે પાર્ટી હતી કોંગ્રેસ, એ આપણે એવું લાગે છે કે પહેલાં કમજોર કરી દીધી છે, હવે ફરીથી પાછી મેદાનમાં આવી છે। તો એ બ્રાહ્મણ જ છે, કોંગ્રેસ આવે કે બીજેપી આવે। તો ઈવીએમના માધ્યમથી સાથીઓ એ લોકો ફરીથી કોંગ્રેસને, મરી હુઈ કોંગ્રેસને જીવતી કરી દીધી। કારણ કે કાશીરામે જ્યારે બહુજન સમાજ પાર્ટીના માધ્યમથી કોંગ્રેસને મારી નાખવી અને પ્રયાસ પણ કર્યો હતો અને એ લોકોને ફરીથી ઈવીએમ લાવવું પડ્યું અને ઈવીએમના માધ્યમથી કોંગ્રેસ બીજેપીએ ગડબડી કરી અને આજે ભારત દેશની અંદર લોકોને ઉલ્લુ અને ગધા બનાવવાનું કામ કરી રહ્યા છે। તો સાથીઓ તમામ પ્રકારના લોકો લડાઈ લડે છે, રોજગાર, શિક્ષણ, મહેંગાઈ અને અત્યાચારને અન્યાયના વિરોધમાં પણ લોકો લડાઈ લડે છે, જેને સેલ્યુટ છે। પણ હજી મને એવું લાગી રહ્યું છે કે ઈવીએમના વિરોધમાં અને જે બ્રાહ્મણ જે છે એ ષડયંત્રકારી છે, વિદેશી છે, એમના વિરોધમાં હજી બામસેફ ભારત મુક્તિ મોરચા અને બહુજન મુક્તિ પાર્ટી અલાવા કોઈ બોલી નથી રહ્યું। એટલે ક્યાંક ને ક્યાંક લોકો ડરેલા પણ છે, મરેલા પણ છે અને પોતાનો વ્યક્તિગત શહેરો આગળ આવે અને ફાયદો થાય એટલા માટે ઓબીસીની સામે લડાઈ ઝઘડો, વિડીયો અને ઓડિયો પણ વાયરલ કરી રહ્યા છે, જેથી લઈને લોકોને નકલી આંબેડકરવાદીથી પણ બચવું જરૂરી છે। કારણ કે ના ઈવીએમના વિરોધમાં બોલે છે, ના બ્રાહ્મણના વિરોધમાં બોલે છે, કારણ કે બ્રાહ્મણ ही દેશનો શાસક જાતિ છે। તમામ જે પાર્ટીઓ જે રાષ્ટ્ર અને દેશવ્યાપી છે એ નેશનલ લેવલ ગણાય, કારણ કે દેશની અંદર કોંગ્રેસ અને બીજેપી એ રાષ્ટ્ર લેવલની પાર્ટીઓ છે અને એ કોંગ્રેસ બીજેપી બ્રાહ્મણોની છે
હાલમાં પણ આપણે જોઈ રહ્યા છીએ કે રોજગાર, શિક્ષણ અને સંવિધાન બસાવવાની પણ વાત કરે છે, પણ છતાં ઈવીએમનો મુદ્દો અને બ્રાહ્મણ ઈવીએમને લાવ્યા, કોંગ્રેસ ઈવીએમને લાવ્યા અને ભાજપ જે છે એ અમલ કરી રહી છે, છતાં અત્યાચાર અને અન્યાયની સામે આપણે લડાઈ લડી રહ્યા છીએ, પણ સાથે સાથે ઈવીએમનું નામ નથી લઈ રહ્યા. એટલે આપણી લડાઈ હંમેશા પહેલેથી જ કમજોર રહી છે. ઈવીએમ આવ્યું 2004માં, એમની પહેલાં જે સરકાર જે ગઠબંધનથી બનતી અને જે લોકોની ઉપર અત્યાચાર અને અન્યાય બહુ ઓછા હતા, આજે ઈવીએમ આવ્યા પછી દેશની અંદર તમામ પ્રકારની જે સમસ્યાઓ જે છે એ વધારે પડતા વધી ગઈ છે. તો અત્યાર અને અન્યાયને સામે જે લોકો લડે છે એને ઈવીએમના માધ્યમથી પણ થોડી ઘણી જાણકારી હોવી જોઈએ અને ઈવીએમના વિરોધમાં પણ બોલવું જોઈએ, કે જેથી કરી અને લોકોને ખબર પડે કે વાસ્તવમાં ઈવીએમ શું છે. ઈવીએમનો મુદ્દો ને કમજોર કરવા માટે અને ઈવીએમના વિરોધમાં કોઈ ન બોલે એના માટે લોકોને ટુકડાઓ દેવામાં આવ્યા છે. તો આવનારા સમયમાં સબૂત અને જે મળશે અને જે બયાન આવશે એના પેવરમાં ફરીથી હું લાઈ થઈ અને જે સબૂતના માધ્યમથી હું તમને જાણકારી આપવાની કોશિશ કરી. સાથીઓ, તો ઈવીએમની વિરોધમાં લડાઈ હતી છે અને હંમેશા રહેશે. બ્રાહ્મણના વિરોધમાં લડાઈ હતી છે અને હંમેશા કાયમ માટે રહેશે. સત્તામાં રહું કે ના રહું, રાજકારણમાં રહું કે ન રહું, પણ સામાજિક મુવમેન્ટ છે, ધાર્મિક જે મુવમેન્ટ છે એ મુવમેન્ટને લઈને, મહાપુરુષોની વિચારધારાને લઈને હંમેશા જે પણ પ્રકારનું આંદોલન ઘોષિત થશે અને જે પણ પ્રકારની લડાઈ લડવાની અને તે કરવાની થશે એમાં અમે સાથ અને સહયોગ આપીશું. બસ સાથીઓ, એટલું જ મારી વાતને અહીંયા રોક લગાવું. તમે મારી વાતને સાંભળી એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ. અને જેથી બનીને આ વિડીયો છે વાયરલ કરો અને આગળ સુધી પહોંચાડો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, કારણ કે એક નવી પણ એક ચેનલ બનાવી છે કે જેથી કરીને લોકો સુધી મારી વાત પહોંચે અને એનું તર્ક વિતર્ક કરે કે ખરેખર નકલી જે આંબેડકરીવાદી છે એનાથી પણ ડરવું ન જોઈએ, પણ એનાથી સાવચેત રહેવું જોઈએ. કારણ કે લોકોને ગુમરાહ કરે છે, જેમાં કોઈ નેતૃત્વ નથી, જે ફરીથી કોંગ્રેસને જીવતી કરવામાં આવે છે એમને સાથ અને સહયોગ આપી રહ્યા છે. તો મને નથી લાગતું કે આવનારા સમયમાં અત્યાચારને અન્યાય કમ થાય, કારણ કે અત્યાચારને અન્યાય અગર કમ કરવા હોય તો સરકારને કમજોર કરવી પડશે અને સરકારને ત્યારે જ આપણે કમજોર કરી શકીશું કે જ્યારે આપણે ઈવીએમને ખતમ કરી શકીશું. કારણ કે ઈવીએમના માધ્યમથી એ લોકો નાજાયજ સરકાર બનાવે છે અને સરકારના માધ્યમથી એ લોકો તાનાશાહી બની જાય છે. તો સાથીઓ, એ વસ્તુનો ખ્યાલ રાખવો પડશે કે હવે આવનારા સમયની અંદર કદાચ 5 વર્ષ થોડુંક ઠંડુ રહી શકે, પણ એમાં કોઈ વિશ્લેષણ કરવામાં આવે તો એમની અંદર કોઈ પ્રકારનું સમાધાન થાય એવું મને નથી લાગતું. કારણ કે રાજનીતિ કરવી એ કોઈ અમારો લક્ષ્ય અને ઉદ્દેશ નથી, પણ રાજનીતિકની અંદર સાથીઓ સુધાર લાવવો અને રાજનીતિકની અંદર જઈને હસ્તક્ષેપ કરવો અને રાજનીતિકમાં રહીને પણ આપણે એક આંદોલન પણ કરી શકીએ છીએ અને રાજનીતિકના માધ્યમથી આપણે જન આંદોલન સુધી પણ પહોંચી શકીશું. તો ગામડા, તાલુકા અને જિલ્લાઓની અંદર જે લોકોની પાસે જાણકારી નથી એ લોકોને જાણકારી દઈને એમને પણ આપણે આંદોલનની અંદર સહભાગી બનાવીએ, જેથી કરીને લોકોને જાણકારી ઈવીએમ અને દુશ્મન કોણ છે, દુશ્મન નિર્ધારિત કરેલો છે, એને આપણે આપણી જાણકારી પહોંચાડીએ કે એ જ આપણો દુશ્મન છે અને આવનારા સમયની અંદર એ આપણે 2000 વર્ષથી પણ હેરાન અને પરેશાન કરી રહ્યો છે અને હજી પણ સંવિધાન લાગુ હોવા છતાં પણ અત્યાચાર અન્યાય થાય છે અને એને આપણે રોકી નથી શકતા. એનું કારણ ફક્ત ને ફક્ત પહેલાં મનુસ્મૃતિ હતી અને વાસ્તવની અંદર અગર જોવા જઈએ તો ફરીથી એ ઈવીએમ મશીન છે અને ઈવીએમના માધ્યમથી આપણે સત્તામાં પણ નથી પહોંચી શકતા અને ઈવીએમના માધ્યમથી જે નાજાયજ સરકાર બને છે એના માધ્યમથી અત્યાચાર અન્યાય થાય છે અને આપણે ન્યાય નથી મળતો. એના માટે આંદોલન કરવા પડે છતાં પણ આપણે ન્યાય નથી મળતો. એ વસ્તુને તકેદારી રાખવી પડશે, ધ્યાન રાખવું પડશે અને આવનારા સમયની અંદર આપણે એ લડાઈને આરપાર લડીને એ એમનું સોલ્યુશન નીકાળીએ અને સાથે સાથે જે લોકો પણ ઈવીએમના માધ્યમથી જે આંદોલન ચલાવવા માંગે એને આપણે સાથ સહયોગ આપીએ. બસ સાથીઓ, એટલી જ વાત હું મારી કહીને વિરામ આપું. તમે મને શાંતિથી સાંભળો એના માટે આભાર, ધન્યવાદ. જય ભીમ, જય મૂળ નિવાસી.